ગણેશ બાગ કમલેશ ભાટિયા સંચાલિત સજીવ ખેતી પ્રથમ શહેરી ખેતી છે. સંપૂર્ણ સજીવ ખેતી જ્યાં કેમિકલનો ઉપયોગ થતો નથી. કેરીની અનેક જાત જેવી કે કેસર, રાજાપુરી, તોતાપુરી, લંગડો, હાફૂસ, રત્નાગીરી, નીલમ, દશેરી દેશી તેમજ ચીકુ, જામફળ, નાળિયેર, ખારેક, આંબો, લીંબુના ઝાડ 100 એકરમાં પથરાયેલા ગણેશ બાગમાં ઘોડા, ગાય, મુર્ગા, સસલા, બકરા, ભેંસ, બતક. ઇકો ટુરિઝમ અર્બન ફાર્મિંગ જ્યાં આપને ખેતી વિષયક માહિતી પણ આપવામાં આવે છે. તમામ પ્રકારના ફળો ઝાડ પર જ પકાવવામાં આવે છે. અમારું લક્ષ્ય લોકોને તાજા અને હાનિકારક કેમિકલ રહિત ફળો અને શાકભાજી આપવાનું છે. આહલાદક રમણીય કુદરતી ગોદનો આનંદ માણવા માટે ગણેશ બાગમાં પધારો. તેમજ એક દિવસીય પિકનિક તેમજ રહેવાની સુવિધા પણ ઉપલબ્ધ. ભવિષ્યમાં ટુરિઝમ ક્ષેત્રે વિકસાવવાનું આયોજન. સરનામું ગણેશ બાગ, અંજાર પાવર હાઉસની આગળ, અંજાર ભુજ રોડ, અંજાર કચ્છ. કમલેશ નવીનચંદ્ર ભાટિયા 8000505959 7878772002. ગાંધીધામમાં આજ દિવસ સુધી મહેશ્વરી સમાજના લોકો રસ્તાના નામકરણ તથા વીરજી દાફડાના સ્મારક માટે નગરપાલિકાને અરજી કરી રહ્યા છે, પરંતુ લાગે છે નગરપાલિકા નાત જાતના ભેદ દાખવી રહી છે, જેથી મહેશ્વરી સમાજના લોકોની અરજી નગરપાલિકા પોતાના કાન સુધી પહોંચાડતી જ નથી. મહેશ્વરી સમાજના એક ભીષ્મ પિતા તરીકે કહેવાય છે એવા માજી ધારાસભ્ય શ્રી વીરજીભાઈ દાફડા ની પ્રતિમા અને માર્ગ રોડ રસ્તાના નામકરણ માટે નગરપાલિકા સમક્ષ 2006 થી અમોએ માગણી મૂકી છે અને ત્યારથી 2006 થી આજ દિવસ સુધી 2015 સુધી નગરપાલિકા આ બાબતે હજુ સુધી કોઈ પણ અમારી માંગણીને પૂરી કરી શક્યા નથી. પુલ રસ્તો પહોળો કરવાની જ્યારે વાત આવે છે તો મહેશ્વરી સમાજે અગાઉથી આ બાબતે લેખિતમાં આપેલું છે કે પુલ રસ્તો પહોળો કરવા માટે જો નગરપાલિકા પાસે જો ફંડ્સ ન હોય તો આ પુલ રસ્તો મહેશ્વરી સમાજ પોતે રસ્તો પહોળો કરી દેવાનું જવાબદારી લે છે. આ આટલી જવાબદારી ઓઢ્યા છતાંય પણ નગરપાલિકા હવે કોઈ જવાબ આપતા નથી અને આ મહેશ્વરી સમાજને ધક્કા ખવડાવી અમને રંજાડી રહ્યા છે. ગુલઝારે મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ આપની દુઆઓથી અને અલ્લાહના ફઝલો કરમથી અમો સેવામાં વધારો કરીએ છીએ. દાતાઓના સહયોગથી મેડિકલ સેવા કરીએ છીએ. ત્યારે હવે એક હોસ્પિટલનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ. હોસ્પિટલમાં મહિલાઓને થતી તકલીફોની સારવાર તેમજ ખાસ પ્રસૂતિ ગૃહનું નિર્માણ કરાશે. આ ઉમદા કાર્યના નિર્માણ માટે 50 લાખ જેવી માતબાર રકમની જરૂરિયાત હોતા દાતાઓને જાહેર અપીલ કરવામાં આવે છે કે આ નેક કામમાં દાતાઓ આગળ આવે અને નેકી કમાય. આ સંસ્થામાં નાત જાતનો ભેદ ભૂલી સર્વે જરૂરિયાતમંદોને સેવા આપવામાં આવે છે. મુફતી કચ્છ સૈયદ અહેમદ શાહ બાવાએ દુઆ આપી છે. દાતાઓ રકમ બેંક મારફતે પણ મોકલી શકે છે. દેના બેંક ભુજ શાખા ખાતા નંબર 09031003325. કંડલા પોર્ટ એ આખા કચ્છ નહીં પણ ગુજરાત લેવલનું સૌથી મોટું પોર્ટ છે. આ કંડલા પોર્ટમાં 300 થી 400 રોજ બરોજ ગાડીઓ લોડિંગ અનલોડિંગ થાય છે, પરંતુ આ મહાકંડલા પોર્ટમાં માત્ર 2 જ કાંટા રાખવામાં આવે છે. ત્યારે ટ્રાન્સપોર્ટરોએ વધુ કાંટા બનાવવાની સાથે હડતાલ કરી. કંડલા પોર્ટમાં રોજબરોજ 300 થી 400 ગાડી લોડિંગ અનલોડિંગ થાય છે, ત્યારે કંડલા પોર્ટમાં 2 જ કાંટા રાખવામાં આવેલ છે. 2 કાંટા હોવાથી પોર્ટમાં ઘણા સમય સુધી ટ્રકોને ઊભું રહેવું પડે છે, જેમાં વેપારીઓનો ઘણો બધો સમય બગડે છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે કંડલામાં ટ્રાન્સપોર્ટરોએ પોર્ટમાં વધુ કાંટા બનાવવાની માંગ કરી હતી અને ત્યારબાદ ટ્રાન્સપોર્ટરોએ હડતાલ કરી હતી અને તારીખ 8/6/2015ના રોજ કંડલામાં ટ્રાન્સપોર્ટરની હડતાલ રહી હતી, જેમાં ભારે ગાડીઓ રસ્તા પર ઊભી રાખવામાં આવી હતી. ત્યારે કંડલા પોલીસ આવીને ગાડી રસ્તા પર નહીં પરંતુ બીજી જગ્યા રખાવી હતી અને વધુ પડતું કામ હાથ ધર્યું હતું. એના કારણે નુકસાન કોને ગયું? અમને ગયું. અમારે ગાડીઓ હજી લાઈનમાં રહે છે. એ 5 કાંટાઓ જે નવા એ લોકોએ પાસ કર્યા હતા એ પહેલી ટ્રીપમાં બેસી જવાથી
કોઈ પણ એ લોકોને કોઈ તકલીફ નથી. જે ટ્રાફિકનો તકલીફ થાય છે, જે એક્સિડન્ટ થાય છે, ડ્રાઈવરોને બહુ પીડાય છે. બરાબર, ડ્રાઈવરો છે, હું તમને ડ્રાઈવરોને પણ મળાવું. જે બાયરોડના ડ્રાઈવરો હોય, 2 દિવસ સુધી ગાડીઓ પડી રહે. જે ગાડી 1 કલાકમાં નીકળી જાય છે, અત્યારે તુણામાં અત્યારે અમારી ગાડીઓ ચાલે છે 1 કલાકમાં બહાર આવી જાય છે. એના બદલે અહીંયા 12 કલાક 24 કલાક ગાડીઓ નથી નીકળતી. બરાબર, હવે લાઇટ આલી જાય. બરાબર, કંડલા પોર્ટમાં લાઇટ હોય, અહીંયા કને વેબ્રિજ ઉપર લાઇટ નો કોઈ પૂછવાનું નથી. ગમે તેને ફોન કરીએ અમે કે ભાઈ આવું છે, થશે એવું કરે છે. એટલે આ લોકો ચેરમેન હોવા છતાં કોઈ જવાબદાર વ્યક્તિ નથી. અમે સંમતિથી એકઠા થયા અહીં અને સ્વેચ્છાએ ગાડીઓ નહીં મૂકી અને હડતાલ પાડવાનો અમારો જે અમારું લક્ષ્ય છે એ અમે આજે પૂરું પાડશું. અને હવે અમારે જો મિનિસ્ટ્રી સુધી બેઠક થશે અને એ લોકો વાયદો આપશે અને તાત્કાલિક ચાલુ કરશે તો જ અમે કરશું. સેન્ટ્રલથી મિનિસ્ટર આવશે તો જ, કારણ કે આ લોકોને કોઈ જબાનની કિંમત નથી. રાઇટિંગમાં આપ્યું છે ટીએમએ ચેરમેને, તોય પણ એ લોકો કોઈ દાદ દીધા નથી. એટલે બહુ પીડાય છે અમે. રમેશ લાઇટ મંડપ એન્ડ જનરેટર હાઉસ આપના તમામ શુભ પ્રસંગોને યાદગાર બનાવવા માટે અમે તત્પર છીએ. અમે તમારા પ્રસંગ અનુસાર પ્લાનિંગ કરી અને પ્રસંગને એક અનેરું રૂપ આપીશું. આપની એક મુલાકાત આપના પ્રસંગને યાદગાર બનાવી આપશે. સંપર્ક રમેશ લાઇટ મંડપ એન્ડ જનરેટર હાઉસ. કોન્ટેક્ટ નંબર 9825065721 9978965721. ભુજ રમેશ લાઇટ ડેકોરેશન, MES, માધાપર રોડ, ભુજ, કચ્છ. મુંબઈ રમેશ ડેકોરેટર્સ 2/8 હરિઓમ કમ્પાઉન્ડ, જંગલેશ્વર મંદિર સામે, અસલફા ઘાટ, કોપર વેસ્ટ, મુંબઈ 86. ગાંધીધામ શ્રી ઓધવરામ મંડપ સર્વિસ 18 સાધુ વાસવાની કુંજ સોસાયટી, રાજવી, એરોડ્રામ રોડ, આદિપુર, ગાંધીધામ, કચ્છ. ઈમેલ info@rameshlightandmandap.com. વેબસાઇટ www.rameshlightandmandap.com. દર્શક મિત્રો, હવે જોઈએ ક્રાઇમ ફાઇલ. વાંકાનેર કલાવડી ગામે ગૌરક્ષકો પર થયો હુમલો. બાતમીના આધારે નીલગાયો ભરેલ ટ્રકનો પીછો ગૌરક્ષકોએ કરતા 3 ઈસમો વડે હુમલો કરાયો, જેમાં ફરિયાદ નોંધાતા આરોપીઓ સામે 307 કલમનો ઉમેરો કરાયો છે. વાંકાનેરના કલાવડી ગામે ગૌરક્ષકોની બાતમીના આધારે મોડી રાત્રે ગૌરક્ષકોએ નીલગાયો ભરેલું વાહન જોઈને પીછો કરતા તે ગૌરક્ષકો ઉપર હુમલો થયો હતો, જેમાં 2 ગૌરક્ષકો ગંભીર રીતે ઘવાયા હતા. તેમાં સામસામે ફરિયાદ લખાવતા 307ની કલમ ઉમેરાઈ છે. ગૌરક્ષકના નામ આ પ્રમાણે છે: ગોરી ગાંગજીભાઈ ઉર્ફે વિપુલભાઈ ભાનુશાલી અને મોતી દેવાભાઈ ભરવાડ. તેમજ ફરિયાદીમાં હનીફ જલાલભાઈ, ફયાલ જુનુશભાઈ માલવિયા, તૈયબ અબ્દુલ માલવિયા છે. આ ઘટના બનતા 3 ઈસમો સામે ફરિયાદો થતા ગંભીર ઈજાના ભાગરૂપે 307ની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે. વલસાડના ડુંગરી પોલીસ સ્ટેશનની બાજુમાંથી ઓધવ ગૌરક્ષકો દ્વારા 6 ગાય ભરેલી ગાડી મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. વલસાડ અંદર પેટ્રોલ પંપની બાજુમાંથી બાતમીના આધારે ગાડીનો પીછો કરતા ઓધવ ગૌરક્ષકો વલસાડ ડુંગરી પોલીસ સ્ટેશનની બાજુમાં ગાડીને આતરી લીધી હતી, જેમાં અંદર તપાસ કરાતા 6 જીવો ક્રૂરતાથી ભરેલ હતા. કોઈ ઘાસચારો કે પાણીની સુવિધા નહોતી, જેમાં ડુંગરી પોલીસને જાણ કરીને ગાડી સુપરત કરાઈ હતી. આ હિંમતનું કામ ગૌ ઓધવ રક્ષકના વિનોદભાઈ ભાનુશાલી, ધીરેનભાઈ ભટ્ટ, મહારાષ્ટ્રના ઓફિસર જયેશભાઈ, અનિલભાઈ તેમજ વલસાડની ઓધવ રક્ષક ટીમે કર્યું હતું અને ત્યારબાદ વધુ તપાસ પોલીસે હાથ ધરી હતી. આશાપુરા ન્યૂઝ, કચ્છ જો ધબકાર ને કચ્છિયત જો હુંકાર. આશાપુરા ન્યૂઝ ચેનલ હવે પાંખ વિસ્તારે છે. પૂર્વ કચ્છના જટિલ પ્રશ્નો માટે પ્રજાનો અવાજ બનીને જીટીપીએલના સથવારે ગાંધીધામમાં શરૂ કરે છે બ્યુરો ઓફિસ. આશાપુરા ન્યૂઝ હવે પૂર્વ કચ્છમાં પણ. પૂર્વ કચ્છના પ્રશ્નોને વાચા આપશે આશાપુરા ન્યૂઝ ચેનલ. દર્શક મિત્રો, જીટીપીએલના સથવારે ચેનલ નંબર 9 ઉપર રાત્રે 10 થી 10:30 દરમિયાન નિયમિત પ્રસારિત થશે આશાપુરા ન્યૂઝ. તો આપ આપના પ્રશ્નો તથા સમસ્યાઓ માટે અમારી બ્યુરો ઓફિસ ગાંધીધામનો સંપર્ક કરી શકો છો. મોબાઈલ નંબર 840133344142 તેમજ 9558558880. પૂર્વ કચ્છના અંજારના મહેશ્વરી વાસમાં યુવાન પર કુહાડી વડે હુમલાનો બનાવ પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે.
26 વર્ષીય ગોવિંદ પરસોત્તમ દેવરિયાને આજે કિશોર મહેશ્વરી નામના શખ્સે બોલાચાલી કરીને પાછળથી માથાના ભાગે કુહાડી ઝીંકી દીધી હતી. ઇજાગ્રસ્તને ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હરેશભાઈ મારા ભાઈ છે ગોવિંદ પરસોત્તમ દેવલિયા. કિશોર પરબત મહેશ્વરી. કારણ એ કઈ ભાઈ જોવા ગયા હતા, હું કામ ચાલુ હતું, હું ઊભા હતા ને એને શું થયું તે ઘરેથી કોળી લઈ ને આ ભાઈ ભાગો એના પાછળ કોળી પાછળની ઘા મારી દીધા 4. ભુજમાં ધાણી પાસાનો જુગાર રમતા 9 ઈસમો ઝડપાયા. બી ડિવિઝન પોલીસે જૂના કચ્છમિત્ર પાછળ જુગાર રમતા વસીમ જુનેજા, મોહસિન અહેમદ, હનીફ ફકીર મામદ, ઇમરાન સમા, ઉમેશ રાજગોર, મોહમ્મદ ખત્રી, ઇકબાલ હુસૈન, અઝીઝ નોડેને રોકડ રૂપિયા 22,900 સાથે પકડી પાડ્યા છે. ભુજની ભાગોળે આવેલા માધાપર હાઈવે વિસ્તારમાં 2 દિવસ પૂર્વે પોલીસ પર હુમલો કરનારા 5 ઈસમોની ધરપકડ કરાઈ. પિયુષદાન ગઢવી પર હુમલો કરનારા મોહમ્મદ સોહિલ ઉર્ફે સાહિલ ઇશાક ચૌહાણ, ઇમરાન ગની કુંભાર, રફીક ઉર્ફે માઇકલ, જુમા બમણિયા, હુસૈન સાટી અને રાકેશ અશરફીલાલને બી ડિવિઝન પીએસઆઈ શ્રીમતી સિસોદિયાએ પકડી પાડ્યા છે. કેમેરામેન કલ્પેશ ગોર સાથે કૌશિક છાયા. હવે ત્યાં રાત્રે બંને ભાઈઓ છે એ માધાપરથી ભુજ તરફ આવતા હતા. ત્યાં આરટીઓ સર્કલથી થોડે આગળ રસ્તા ઉપર અજાણ્યા થોડા અસીમો આવી અને એના ઉપર હુમલો કર્યો. બાબતમાં કંઈક એ લોકોના પહેલેથી જ જાણતા હતા કે આ પગાર ધોરણને બાબતમાં એને પૂછતાછ થઈ અને પગારને પૂછવા માટેની આ વાત ઉપરથી ઝઘડો થયો. એટલે પહેલાં બાઇક રોકી અને આ લોકો ઉપર મારામારી કરી અને ભાઈ બાબતે હુમલો કર્યો. ત્યાર પછી થોડા બીજા લોકો આવ્યા અને આ બાબતે હુમલો થયો છે. એમના ઉપર અટક કરી અને આ 5 ઈસમોને પકડ્યા છે, જેમાં એક ઈસમ છે માઇનોર છે અને બાકીના 5 છે આપણી ઇરસમાં પકડી લીધા છે અને બાકીના 3 નામ ખુલેલા છે, જે અગાઉના ભવિષ્યની અંદર આપણે એમને પકડી પાડશું. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી ઉર્વી ગોરને રજા આપશો. નમસ્કાર.